સલામતી આપવાની હોય અને લોકશાહીને જીવતી રાખવાની જવાબદારી લોકોએ જેને આપી છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ગળું દબાવી રહી છે। બંધારણીય રીતે ચૂંટણી જે થવી જોઈએ, મુક્ત મને ચૂંટણી થવી જોઈએ, મુક્ત વાતાવરણમાં ચૂંટણી થવી જોઈએ, એ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શાસકોની છે। ત્યારે સરકાર અને શાસકો પોતાની મતિ ભૂલી ગયા છે, ક્યાંક ને ક્યાંક ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે। સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી અને એનકેન પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી અને એમના ફોર્મ કેમ પરત ખેંચવા અને કોઈ પણ પ્રકારે સત્તાનો હથકંડો કેમ આપના હાથમાં લેવો એ પ્રકારનું વાતાવરણ સર્જ્યું છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ચોક્કસ 1 ડઝનથી વધારે અમારા નવા જે ઉમેદવારો છે જે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે એવા ઉમેદવારોને અમારે લોકશાહીને જીવતી રાખવા માટે, લોકશાહી પર્વને જીવતું રાખવા માટે થઈ અને રાજકોટની બહાર ખસેડવા પડ્યા છે। આ બહુ શરમની વાત છે। ગુજરાતની અંદર આનાથી સલામતીની બીજી તમે વાત કરતા હોય, ગુજરાત સલામત છે તો આ મોટો જે સલામતીની ચૂક છે એનો મોટો દાખલો છે। ગુજરાતમાં જે ગુંડાગીરી ચાલી રહી છે એમાં સરકાર ક્યાંક ને ક્યાંક એને પ્રોત્સાહન આપી રહી છે, એનો આ ઉત્તમ ઉદાહરણ છે। ત્યારે અમારે લોકશાહીને જીવતી રાખવી છે। લોકશાહીને જીવતી રાખવા માટે થઈને અમારે અમારા ઉમેદવારોને બીજા રાજ્યની અંદર, બીજા જિલ્લાઓની અંદર, બીજા તાલુકાઓની અંદર ક્યાંક ને ક્યાંક લઈ જવા પડ્યા છે। આગામી સમયમાં ઉમેદવારોને હાજર કરીને કાયદાકીય કાર્યવાહી કરશો? અમારા ઉમેદવારોને જે પ્રકારે ધમકી આપવામાં આવી છે, ઉમેદવારોને કોને કોને ધમકી આપી એમાં ક્યાંય પણ જરૂર પડશે તો કાયદાનો સહારો પણ લેવામાં આવશે। લોકશાહી પદ્ધતિથી જ્યાં વિરોધ કરવાનો હશે ત્યાં વિરોધ પણ કરશું અને આ નિંબર તંત્રના અધિકારીઓને પણ ઢંઢોળશું, કારણ કે સરકાર છે એમાં બેઠેલા અધિકારીઓ પ્રજાનો પગાર ખાય છે। લોકશાહીની અંદર બંધારણીય છે અધિકારો જે મળ્યા છે, બંધારણીય અધિકારો જ્યારે હનન થતું હોય ત્યારે સરકારની પણ જવાબદારી છે અને અધિકારીઓની પણ જવાબદારી બને છે, એને અમે ઢંઢોળવાના પ્રયાસ કરશું।